સ્વાગત છે તમારું અમારા મિની બ્લોકમાં। હું અને મારો દોસ્ત બી હવે ચાલતા જઈએ છીએ મોટા વાસણા દાદે। તમે હું દર્શન કરાવીશ વાસણા દાદાના તમને બ્લોકમાં તમે બન્યા રહેજો। ગયા હતા ચૌગણભાઈના સાપરે રણમાં જોઈ શકો છો તમે। રણમાં કંઈક આવી રીતે સોલરથી પાણી ખેંચવાનું હોય છે, લાઇટ પેદા થાય છે, જનરેટર વાળું મશીન આનેથી પણ પાવર જોઈ શકો છો। અત્યારે મોટરો ચાલુ જ છે, અત્યારે ચાલુ છે તે સામેવાળા સોલરના લીધે ચાલુ છે। આપણે આવી ગયા એમના પાટે સફેદ સોનું એટલે કે અગરિયાનું મીઠું એટલે કે સફેદ સોનું એક નંબર માલ છે, જોઈ શકો છો તમે। શેક નહીં, આખો અરિયો પાટો મીઠાનો છે, સફેદ સોનું એટલે કે અગરિયાનું મીઠું જોઈ લો, શેક ને એક નંબર। ભાઈ ઘરમાંથી ચડીને ચોપડામાં ચડીને કબૂતરનું પકડી લીધું ભાઈ। લાવો ભાઈ દેખાડી। આખું રણ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી, જોઈ શકો છો। ક્યાંય નહીંથી બાવર દેખાતા કે કોઈ જ નહીં। રણમાં રહેવાવાળા માણસોના છાપરા। અમે ગાઈસ આવી ગયા છીએ મંદિરે। ફાઇનલી ગાઈસ અમે પહોંચી જઈએ છીએ વસરા દાદાના મંદિરે। હવે તમને અંદર જઈને દર્શન કરાવું, ત્યાં લગી વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। જય વસરા દાદા કોમેન્ટમાં લખજો મિત્રો। सब आके वासना दादा दाखे अभी ये तारे बलून ना ऊपर।